હું આપણા ગ્રામજનો વચ્ચે અને વડવાસા ગ્રામ પંચાયતની જે બોડી છે એ વચ્ચે ખાસ આપણા જે જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારી છે પીએસ દ્વિવેદી મેડમ અને જે ડોમેસ્ટિક વાયલન્સ જે એક્ટ છે એમાં જે પ્રોટેક્શન ઓફિસરની જોગવાઈ કરેલી છે તો એમના જે પ્રોટેક્શન ઓફિસર છે પીઆર પટેલ સાહેબ અને સમગ્ર જે જિલ્લાની ટીમ કે અમારા ગામમાં આવી છે અને સમય ફાળ્યો છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું ગ્રામજનો વતી। અને ખાસ કરીને કે અત્યારે કેમ જરૂર છે વધારે કેમ કે દિવસે ને દિવસે જે મહિલાઓ ઉપર જે અત્યાચાર વધી રહ્યો છે અથવા ઘણી બધી યોજનાઓ છે જેમ કે કાલે જ મને ખબર પડી કે ગામમાં ઘણી બધી બાળકીઓનો જન્મ થયેલો છે પરંતુ એમના માતા પિતાને વહાલી દીકરી યોજના વિશે ખબર નથી। આવી તો અસંખ્ય યોજનાઓ છે કે જેનાથી આપણે વંચિત રહી જઈએ છીએ। તો ખરેખર જે જિલ્લામાંથી ટીમ આવેલી છે મેડમ આવેલા છે એમને સમય આપેલો છે જિલ્લાના અધિકારી હોય એટલે એમને બહુ બધા કામ કરવાના હોય છતાં પણ આપણા ગામમાં આવ્યા છે તો તે બદલ એમનો ફરીથી આભાર। અને અહીંયા જો આપણે સમય આપી રહ્યા છીએ તો મારી પણ વિનંતી છે કે તમે લોકો સમજો ખાલી એક કાનેથી સાંભળીને બીજા કાનેથી આપણે કાઢી નથી નાખવાનું। આવનારા દિવસમાં આપણા ગામ માટે અથવા આપણા વ્યક્તિગત ઉપયોગ માટે કઈ કઈ યોજનાઓ આપણને ફાયદારૂપ છે એ આપણે જાણવાની છે સાથે સાથે બીજા લોકોને પણ જણાવવાની છે। તો જે યોજનાઓથી આપણે વંચિત રહી જઈએ છીએ તો એ વંચિત ના રહીએ અને કાયદાઓ વિશે પણ જાણકારી આપશે સાહેબશ્રી જે આવેલા છે એ મેડમ પણ જાણકારી આપશે કેમ કે અત્યારે જે દિવસે દિવસે અત્યાચારો વધી રહ્યા છે તો ઘણા બધા બહેનોને એક પ્રશ્ન થતો હોય કે મારા ઉપર અત્યાચાર થયો છે પરંતુ મને ખબર જ નથી કે આનું નિરાકરણ શું હોય તો એ બાબતે પણ રજૂઆત કરશે। તો ફરીથી હું તમામનો આભાર માનું છું।